વાત કરીએ પાટણની તો પાટણમાં બાળક તસ્કરીનું જે બાળક કે જ્યાં પાલનપુરમાં તસ્કરીનું હોવાની આશંકા 6 માસ અગાઉ પાલનપુરના મોટા ગામની સીમમાંથી બાળક મળી આવ્યું હતું। ત્યારે બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું તેનું। અત્યારે બાળક પાલનપુરના બાળક શિશુ ગૃહમાં છત્રછાયામાં છે। ત્યારે પાટણ જે પોલીસ છે એની તપાસ બાદ હવે બાળકને લઈને ખુલાસો થશે। બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો છે અને અંદાજે 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને। અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે। જે બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમ